જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે આપણે બનાવીશું ગુજરાતી વાનવા, જે બધા ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે. તો ચાલો શરૂ કરીએ. એના માટે મેં 1 વાટકી બેસન લીધો છે, આ રીતે ચાળીને લેવાનો છે. અડધી વાટકી રવો લીધો છે, તમે રવાના બદલે મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. સ્વાદ મુજબ મીઠું લીધું છે. 1 ચમચી અજમાને હાથથી થોડા મસળીને લેવાના છે. 1 ચમચી ઘી નાખી બધું બરાબર મિક્સ કરી લેવાનું છે. વાનવા બનાવવા ખૂબ જ સહેલા છે. આ રીતે મુઠ્ઠી વડે તે રીતે લોટ બનાવવાનો છે. થોડું થોડું પાણી નાખતા જઈ લોટ બાંધી લેવાનો છે. જો તમને લોટ થોડો ઢીલો લાગે તો થોડો મેંદો નાખી શકો છો. થોડો મસળી લેવાનો છે લોટને. જેટલો મસળશો તેટલો વધારે સરસ બનશે. થોડું હાથમાં ઘી લગાવી અને ફરીથી લોટને મસળી લેવાનો છે. હવે લોટના 2 ભાગ કરી લેશું અને નાના એવા લુવા બનાવી લેશું. આપણે વાનવાને વણતી વખતે મેંદાના લોટનો ઉપયોગ કરીશું કાં પછી ઘઉંના લોટનો ઉપયોગ કરીશું. મેં અહીંયા ઘઉંનો લોટ લીધેલો છે. ગોળ રોટલીની જેમ હલકા હાથે વણી લેવાના છે. બહુ જાડું કે બહુ પતલું નથી રાખવાનું, મીડિયમ આપણે રોટલીની જેમ બનાવવાનું છે. તમે જોઈ શકો છો કે સરસ વણાઈ ગયું છે. હવે આ જ રીતે બધા આપણે બનાવી લઈશું. તેલ ગરમ થાય એટલે મીડિયમ આંચ ઉપર આપણે તળી લેવાના છે. બંને બાજુથી આ રીતે ચીપિયાની મદદથી ફેરવતા જઈ અને તળી લેવાના છે. તમે જોઈ શકો છો સરસ એવા બંને બાજુથી હલકા બ્રાઉન કલરના થઈ ગયા છે. આ જ રીતે આપણે બધા વાનવાને તળી લઈશું. તો આપણા વાનવા તૈયાર થઈ ગયા છે. તમે આ રીતે બનાવી બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો.